નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 5ના વિદ્યાર્થીઓ આપે છે ધોરણ 6માં પ્રવેશ માટે. જો તમે પણ આ પરીક્ષા આપી રહ્યા હોય તો સંપૂર્ણ કોર્સ અહીં આ ચેનલ પર ઉપલબ્ધ છે. તો તમે તેને સબસ્ક્રાઇબ કરો ચેનલને અને વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોમાં પણ શેર કરશો, જેથી કરીને અન્ય બાળકો પણ આ સરળ સમજૂતીનો લાભ લે અને આખો કોર્સ પૂર્ણ કરે. આપણે ગણિતમાં આગળનો પ્રકરણ જોઈ રહ્યા છીએ. તો સંખ્યા જ્ઞાનમાં આપણે આજે નિરપેક્ષ મૂલ્ય અને આસન્ન મૂલ્ય વિશે જોવાના છે. તો નિરપેક્ષ મૂલ્ય ગણિતમાં સંખ્યાની સામે આપણે તેનું નિરપેક્ષ મૂલ્ય લખીશું. અહીં સંકેતમાં નિરપેક્ષ મૂલ્યને માનાંક કહે છે અને તેને સંકેતમાં સંખ્યાની આજુબાજુ બે ઊભી લીટીથી તે દર્શાવવામાં આવે છે. તો અહીં તમે જુઓ, આ બે ઊભી લીટીથી આપણે દર્શાવ્યું છે. તો એકનું નિરપેક્ષ મૂલ્ય, અને જો બીજી ભાષામાં કહીએ તો એકનો માનાંક 1 છે. હવે આપણે ઋણ 1 છે તેને માનાંકમાં જોઈશું. તો ઋણ 1નું નિરપેક્ષ મૂલ્ય પણ 1 છે. એનો અર્થ એમ થયો કે ઘન હોય કે ઋણ, તેની નિશાની કાઢી નાખવાની, એટલે આપણને નિરપેક્ષ મૂલ્ય મળે. આગળ જુઓ, 2નું નિરપેક્ષ મૂલ્ય 2 અને ઋણ 2નું નિરપેક્ષ મૂલ્ય પણ 2. તમે સમજી ગયા ને કે નિરપેક્ષ મૂલ્ય કઈ રીતે શોધાય. હવે બાકીના આગળનું પેજ પર આપણે જઈએ તો તમે પણ જણાવજો કે હવે નિરપેક્ષ મૂલ્ય કયું આવે. તમે બોલજો. ચાલો આગળ જોઈએ. સંખ્યા છે 38. 38નું નિરપેક્ષ મૂલ્ય બોલો. યસ, તમે સાચું ધાર્યું. 38નું નિરપેક્ષ મૂલ્ય 38 છે. 62નું નિરપેક્ષ મૂલ્ય 62 અને ઋણ 62નું નિરપેક્ષ મૂલ્ય બોલો તો. યસ, ઋણ 62નું નિરપેક્ષ મૂલ્ય 62 આવશે. 91નું નિરપેક્ષ મૂલ્ય 91 આવે અને 69 ઋણ 69નું નિરપેક્ષ મૂલ્ય 69 આવે. આમ આપણને નિરપેક્ષ મૂલ્ય વિશે સમજ મળી ગઈ. હજી આપણે એક ઉદાહરણ થોડાક જોઈ લઈએ. 321નું નિરપેક્ષ મૂલ્ય ઋણ 321નું નિરપેક્ષ મૂલ્ય 321 આવશે અને ઋણ 630નું નિરપેક્ષ મૂલ્ય 630 આવશે. 238નું નિરપેક્ષ મૂલ્ય કેટલું આવે? 238નું નિરપેક્ષ મૂલ્ય આવશે 238 અને ઋણ 681નું નિરપેક્ષ મૂલ્ય કેટલું આવે? જવાબ આવશે ઋણ 681નું નિરપેક્ષ મૂલ્ય 681 આવશે. ટૂંકમાં તમે એક વસ્તુ યાદ રાખજો કે નિરપેક્ષ મૂલ્યમાં ઋણની નિશાની આવતી નથી અને તેને સંકેતમાં જુઓ. સંખ્યાને નિરપેક્ષ મૂલ્ય શોધવું હોય તો આજુબાજુ બે ઊભી લીટી કરેલી હોય છે. આ રીતે તેને સંકેતમાં દર્શાવવામાં આવે છે. પરીક્ષામાં ફક્ત આવું પૂછવામાં આવે, 321 આજુબાજુ બે ઊભી લીટી કરી દેવામાં આવે અને 4 ઓપ્શન આપવામાં આવે તો તમારે તેનું નિરપેક્ષ મૂલ્ય એટલે કે માનાંક 321 પસંદ કરવાનો રહેશે. આગળ જોઈએ. સંખ્યા છે 8104. અહીં અલ્પવિરામ દ્વારા સંખ્યાની ઓળખ કરતા આપણે શીખી ગયા છીએ. 8104નું નિરપેક્ષ મૂલ્ય આવશે 8104. ઋણ 5067નું નિરપેક્ષ મૂલ્ય આવશે 5067. 9987નું નિરપેક્ષ મૂલ્ય આવશે 9987 અને ઋણ 3921નું નિરપેક્ષ મૂલ્ય આવશે 3921. છે ને સરળ? હવે તમારા માટે જાતે કરવા માટે અહીં મેં કેટલાક પ્રશ્નો મૂક્યા છે. તમારે આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો. કુલ 10 જેટલા પ્રશ્નો છે. તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને જાતે તમારે આ સંખ્યાઓના નિરપેક્ષ મૂલ્ય લખવાના છે. તમે કોમેન્ટમાં પણ જવાબ લખી શકો. આગળ હવે આપણે સમજીએ તો હવે આપણે જોઈએ આસન્ન મૂલ્ય એટલે કે અંદાજિત મૂલ્ય. હવે ધારો કે તમારા મમ્મી તમને 10,000 અને 3 રૂપિયા આપે અને તમારા પપ્પા તમને પૂછે કે મમ્મીએ કેટલા રૂપિયા આપ્યા, તો તમે શું કહો કે અંદાજિત 10,000 રૂપિયા આપ્યા, આવું કહો ને. તમને તમારી પાસે
₹900 ₹950 છે સમજો ખિસ્સામાં, પણ તમને ખબર નથી. હવે તમને તમારા મિત્ર પૂછે તારી પાસે કેટલા રૂપિયા છે, તમે શું કહો? 1000 હશે. એટલે આવી રીતે જે અંદાજ બાંધે ને, એ અંદાજ બાંધીએ તે અંદાજિત મૂલ્ય, પણ તે 10 ના આધારે હોય, 100 ના આધારે હોય, 1000 ના આધારે હોય, લાખ ના આધારે હોય, કે તેના ગુણકમાં એ પ્રમાણે તે હોય છે. આપણી પાસે જ્યારે ₹5 હોય તો આપણે કહીએ કે 10 રૂપિયા હશે, એવું નહીં કહીએ કે 1 લાખ રૂપિયા હશે. બરાબર ને? તો તમે સમજી ગયા, વધારે નહીં કહેવાના. હે, ચાલો ચેક કરીએ. 28 જે છે એનું આપણે 10 ના આધારે આસન્ન મૂલ્ય એટલે કે અંદાજિત મૂલ્ય શોધીએ. અહીં તમે જુઓ 28 છે, આ 20, 21, 22, 23, 24, 25, 26, 27, 29 ને 30. હવે 10 ના આધારે કહે ને ત્યારે 10, 20, 30, 40, 50, 60, 70 આ બધી સંખ્યાઓ ધ્યાને લેવાની. બરાબર ને? હવે તમે મને એ કહો કે આ જે 28 છે આ તમને 20 ની વધુ નજીક દેખાઈ રહ્યા છે કે 30 ની વધુ નજીક છે? તમે કહેશો કે 28 એ 30 ની વધુ નજીક છે. તો આપણો જવાબ આવશે 28 નું અંદાજિત મૂલ્ય 10 ના આધારે 30 છે. આપણો જવાબ આવશે 30. આગળ જુઓ 45 છે. 45 એ 40 અને 50 બંનેમાંથી કોની વધુ નજીક છે? તમે કહેશો કે 45 એ તો 40 અને 50 બંનેની બરોબર વચ્ચે છે. પરંતુ હવે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે ધ્યાનપૂર્વક સાંભળો. 40 અને 50 આમાં જ્યારે વચ્ચે 45 હોય ને તો તેને 50 સમજવાના. બરાબર? તેનું અંદાજિત મૂલ્ય આવશે 50. 45, 46, 47, 48, 49 આ બધાનું અંદાજિત મૂલ્ય આવશે 50. પરંતુ 41, 42, 43, 44 આનું અંદાજિત મૂલ્ય આવશે 40. આ થયું 10 ના આધારે. હવે આપણે 45 નું અંદાજિત મૂલ્ય આસન્ન મૂલ્ય 50 છે એ સમજ્યા. હવે 251 જુઓ. 251 એ 250 અને 260 ની વચ્ચે આવે. અહીં જુઓ 251 એટલે 250 અને 260 ની વચ્ચે આવે. પરંતુ કોની વધારે નજીક આવે? 250 ની વધારે નજીક આવે. એટલે કે 251 નું આસન્ન મૂલ્ય અંદાજિત મૂલ્ય 250 છે. આગળ જુઓ 799. 799 એ 790 અને 800 બંનેની વચ્ચે આવે. તો 790 અને 800 બંનેની કોની નજીક છે? 799. તો તમે કહેશો કે તે 800 ની નજીક છે. એટલે કે 799 નું આસન્ન મૂલ્ય 800 છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી બોલું છું કે 795, 796, 797, 798, 799 આ બધાનું આસન્ન મૂલ્ય 800 આવશે. પરંતુ 1, 2, 3, 4 એકમનાંક એટલે કે 791, 792, 793 અને 794 આ બધાનું આસન્ન મૂલ્ય 790 આવશે. સમજાયું ને? અહીં જે 903 રકમ છે તે 900 ની વધુ નજીક છે કે 910 ની વધુ નજીક છે? તો આપણે લખતા ખ્યાલ આવશે કે 903 એ 900 ની વધુ નજીક છે, તો તેનું આસન્ન મૂલ્ય 900 આવશે. હવે આપણે 100 ના આધારે આસન્ન મૂલ્ય જોઈએ. 100 ના આધારે આસન્ન મૂલ્ય એટલે 100, 200, 300, 400, 500 એ ના આધારે. બરાબર? આ બધી સંખ્યાઓ 100 નો ગુણાંક વધશે. તો હવે પહેલા અહીં છે 28. તો 100 ના આધારે આપણે ગણીએ તો એ 0 અને 100 ની વચ્ચે આવે. 28 એ 100 ની વધુ નજીક છે કે 0 ની વધુ નજીક છે? તો તે 0 ની વધુ નજીક હોવાથી 28 નું 100 ના આધારે આસન્ન મૂલ્ય 0 આવશે. 645 જે છે એ 600 ની વધુ નજીક છે કે 700 ની વધુ નજીક છે? જવાબ આવશે 645. એનું આસન્ન મૂલ્ય 600 આવશે.
1850 આ 1800 અને 1900 બંનેની વચ્ચે છે અને જ્યારે બરાબર વચ્ચે હોય ત્યારે આપણે તેમાં એક અંક ઉમેરીશું એટલે કે 1800 નહીં પણ 1900 ગણીશું. 8ના 9 કરી નાખવાના એટલે 1900 ની વધુ નજીક છે. 36,299 એ 36,200 અને 36,300 ની વચ્ચેની સંખ્યા છે, પરંતુ તે 36,300 ની નજીક હોવાથી તેનું આસન્ન મૂલ્ય અંદાજિત મૂલ્ય 36,300 આવશે. હવે 7,950 આનું આસન્ન મૂલ્ય તમે કહો તો 7,900 અને 8,000 ની વચ્ચે આવે, પરંતુ અહીં 50 છે. 50 ને આપણે 100 માં કન્વર્ટ કરી નાખવાનું. 50 અને તેથી વધુ એટલે 100 માં કન્વર્ટ કરી નાખવાનું. એટલે 7,900 નહીં પણ 8,000 પૂરા. તેનું આસન્ન મૂલ્ય 8,000 આવશે. હવે આપણે 1000 ના આધારે આસન્ન મૂલ્ય અંદાજિત મૂલ્ય ગણીએ. 499 એ શૂન્યની વધુ નજીક છે કે 1000 ની વધુ નજીક છે? જવાબ આવશે 499 એ શૂન્યની વધુ નજીક છે. તો જો 1000 ના આધારે અંદાજિત મૂલ્ય કાઢવું હોય તો 499 નું મૂલ્ય શૂન્ય છે. 645 જે છે તેનું પણ એવું જ જોઈએ, શૂન્ય અને 1000 ની વચ્ચે છે. આપણે તો હવે 1000 કુદાવાના ને, એટલે કે 1000 ને ધ્યાને લેવાના ને, 1000, 2000, 3000, 4000. તો 645 એ 1000 ની વધુ નજીક છે, એટલે 645 નું આસન્ન મૂલ્ય 1000 છે. 1850 આ 1000 અને 2000 ની વચ્ચે આવતી સંખ્યા છે, એટલે કે તે 2000 ની વધુ નજીક હોવાથી આપણે 1850 નું અંદાજિત મૂલ્ય 2000 છે. પેલી આપણે બોલચાલની ભાષામાં કહીએ ને, ખિસ્સામાં રૂપિયા પડ્યા હોય 1800-1900 રૂપિયા જેવા, તો આપણે એમ કહીએ અંદાજિત જો 1000 ના ગુણકમાં બોલીએ તો કે 1000 રૂપિયા હશે, આવું બોલીએ છે ને, યાદ આવ્યું તમને? તો આ થયું આસન્ન મૂલ્ય. 1850 નું આવશે 2000. 36,500 અહીં 500 છે. 499 સુધી આપણે ઓછા રાખવાના, પરંતુ 500 કે તેથી વધે તો તેમાં 1000 ઉમેરી દેવાના. અહીંયા 36,000 છે ને, તો 36,000 અને 37,000 ની વચ્ચે આ સંખ્યા આવે છે. તો 36,000 માં આપણે 1000 ઉમેરીશું અને 37,000 તેનું આસન્ન મૂલ્ય આવશે. 7,950 એ 7,000 અને 8,000 ની વચ્ચેની સંખ્યા છે, એટલે કે તે 8,000 ની વધુ નજીક હોવાથી 7,950 નું 1000 ના આધારે આસન્ન મૂલ્ય 8,000 આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે જાતે તમે નહીં કરો ત્યાં સુધી તમને આવડે નહીં. તમે આ વિડીયો જોઈ લીધો, તમને એવું લાગે છે કે મને તો આવડી ગયું, પરંતુ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એટલે કે આપણે મહાવરો કરીશું તો આપણે પરફેક્ટ થઈશું, એ આપણને યાદ રહી જશે. અને એટલા માટે તમને અહીં હું 6 પ્રશ્નો લાવ્યો છું તમારા માટે, જેનું તમારે 10 ના આધારે, 100 ના આધારે અને 1000 ના આધારે આસન્ન મૂલ્ય તમારી નોટમાં લખવાનું છે. તમે કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. જો આનો સ્ક્રીનશોટ પાડી લો, જેથી કરીને તમને લખવામાં સરળતા રહે. તો હવે તમને આ વિડીયો કેવો લાગ્યો? બરાબર સમજ તો પડી છે ને? તો વિડીયોને લાઈક અને શેર કરજો. મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી હજુ તો કરી લો. હજુ નવા વિડીયો આવશે અને મળશે. લેટેસ્ટ વિડીયોથી વાકેફ થવા કરવું પડશે ને? ઓકે, ચાલો, બેસ્ટ ઓફ લક.